હેલો મિત્રો, તો હું પાછી તમારી સામે એક આજે ટિપ્સ લઈને આવી છું. તો આવી રીતે બાળકોના રમકડા છે તેને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવા તે તમે આ વિડીયોમાં જોઈ શકશો. તો બાળકોના જ્યારે રમકડા બધા ટોયઝ છે એ ભેગા થઈ ગયા હોય છે કે કયા ટોયઝથી એને રમવું શું છે તે ખબર ન પડતી હોય, તો આ જે ખાલી ડબ્બા છે તેનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો છે એ આપણે આ વિડીયોમાં જોઈ લઈએ. તો જુઓ, આ બધા જ ટોયઝ એકસાથે બધા ભેગા થઈ ગયા છે. તો આમાં કઈ ગેમ રમવી કઈ ન રમવી તેને ખ્યાલ નથી આવતો. તો તેના માઇન્ડ ડેવલપ કરવા માટે આપણે બધા ટોયઝને અલગ અલગ બોક્સમાં રાખીએ તો તેનાથી તેના માઇન્ડ ડેવલપ પણ થાય અને તેને અલગ અલગ ગેમ રમવાનું પણ આવડે અને તેનામાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવે છે. અને તે જાતે બધા એનિમલ્સ છે, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે તે ઓળખી શકશે. તો એ પણ આપણે એક ફાયદાકારક રહેશે બાળકોને શીખવવા માટે, અને આપણા માટે પણ ઇઝી કામ થઈ જશે કે ટોયઝ બધા એકસાથે થઈ ગયા હોય તો તેમાં શોધવા થોડા ડિફિકલ્ટ પડતા હોય છે. તો આવી રીતે આપણે રાખીશું તો એકદમ સરળતાથી આપણને ટોયઝ મળી જશે અને બાળક પણ જાતે ઓળખી શકશે કે આ બોક્સમાં આ ટોયઝ છે. આપણે કહીએ કે વેજીટેબલ્સ આપો, એનિમલ્સ આપો કે આ ક્યાં છે તે જાતે ઓળખતા પણ શીખી જશે. તો જુઓ, કેટલા બધા ટોયઝ છે, આવી રીતે બધા જ ટોયઝ સાથે થઈ ગયા છે. આમાં ક્યાં એનિમલ્સ છે, ક્યાં વેજીટેબલ્સ છે, કઈ રિંગ છે એ કશું જ ખબર નહીં પડતી. તો આપણે તેને બોક્સમાં અલગ અલગ કરી દઈશું તો બાળક જાતે એ શીખી જશે. તો મેં આવી રીતે ખાલી બોક્સ ડબ્બા લીધા છે અને તેમાં બધામાં અલગ અલગ ટોયઝને ગોઠવી દીધા છે. એક ડબ્બામાં વેજીટેબલ્સ ગોઠવા છે, એક ડબ્બામાં ફ્રૂટ્સ ગોઠવા છે, એક ડબ્બામાં એનિમલ્સ છે. એવી રીતે મેં બધા જ ટોયઝને ગોઠવી લીધા છે અને બાળકને ગેમ રમવા માટે પણ ઇઝી થઈ જશે. તો આ ટીપ પણ એક ઉપયોગી છે. તો તમે આ ટીપને જરૂરથી ટ્રાય કરજો. આવી રીતે ડબ્બા લઈ લઈએ, તમને ગોઠવવા માટે અને તેને રમાડવા માટે પણ સહેલાઈ રહેશે. તો આવી રીતે ડબ્બામાં બધી ગોઠવી દઈએ, બધા બોલ્સ અલગ અલગ ગોઠવી દઈએ, બધી રિંગ્સ અલગથી રાખી દઈએ. તો તેને આપણે નવી નવી ગેમ્સ રમાડવી હોય તો તે તમે રમાડી શકો છો અને તે બોર પણ નથી થતું. આવી રીતે બધા સાથે હશે તો બાળક પણ બોર થઈ જાય કે એકને એક ટોયઝ જથી રમવાનું થાય છે. તો ઓલું તમે અલગ અલગ ગેમ્સ પણ એને રમાડી શકો અને એવી ગેમ રમાડી શકે કે તેનામાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવે. તો આ પણ ટીપ ઉપયોગી એવી છે. અને ખાસ તો મહિલાઓ માટે કેમ ઇઝી કામ થઈ જાય, જ્યારે નાનું બાળક ઘરમાં હોય છે તો એ કામ તેમનું ખૂટતું જ નથી અને ટોયઝ બધા એ ભેગા કરી દેતા હોય છે. તો આવી રીતે કરીએ તો ટોયઝને આપણે ગોઠવવાના પણ સહેલા રહેશે કે જે ગેમ આપણે રમાડવી હોય કે જે તેને આપણે શીખવવું હોય એ જ આપણે ડબ્બો તેને આપવાનો રહેશે. તો આવી રીતે પણ કરી શકાય. જુઓ, આ ડબ્બામાં મેં બધા વેજીટેબલ્સ ગોઠવ્યા છે, એક ડબ્બામાં બધા હું ફ્રૂટ્સ ગોઠવીશ. તો એવી રીતે બધા જ ટોયઝને ગોઠવી અને તેને આપણે શીખવી લઈએ. એક રીતે આપણે તેને બધું શીખવી પણ શકીએ અને એક રીતે આપણું કામ પણ ઇઝી થઈ જાય. તો આ ટીપને પણ તમે જરૂરથી ટ્રાય કરજો.
અને જો ડબ્બા તમારા ઘરમાં ન હોય તો આવી રીતે રેડીમેડ ટોય રાખવા માટેના પણ બોક્સ રેડીમેડ બજારમાં મળે જ છે. તો આવી રીતે બધા ટોયસ ગોઠવી દઈએ તો એ પણ એકદમ ઇઝીલી તમે તેને રમાડી શકો. તો પ્લાસ્ટિકના કન્ટેનર પણ આવે છે આવી રીતે, તો એ પણ તમે લઈને તેમાં ગોઠવી શકો છો. જો આવી રીતે બધા એકસાથે હોય છે તો તે મળતા નથી, પણ તમે આવી રીતે એક સોફ્ટ ટોયઝનું બોક્સ કરી શકો, એક તમે બોલ્સનું ટોયઝનું અલગ કરી શકો. તો એવી રીતે પણ તમે કરી શકો. જ્યારે બ્લોક્સ હોય છે તો તેના પણ એક ડબ્બો અલગથી કરી શકો. તો તેને રમવા માટે પણ બાળકને મજા આવે છે. તો આવી રીતે પણ તમે કરી શકો કે બજારમાંથી રેડીમેડ પણ ટોય બોક્સ આવે છે એ પણ તમે કન્ટેનર પણ લઈ શકો છો. તો પ્લાસ્ટિકના ડબ્બાનો આપણે બીજો શું ઉપયોગ કરીએ તે પણ જોઈ લઈએ. તો આવી રીતે ખાલી પ્લાસ્ટિકના ડબ્બા લીધા છે તો જનરલી આપણે આવી રીતે વાસણ સાફ કરવા માટે અલગથી સાબુ લેતા હોઈએ છીએ, કે જનરલી બીજું કોઈ સાફ કરવા માટે સાબુ લેતા હોઈએ છીએ. તો તેને આપણે કેવી રીતે ગોઠવવા, તો એ પણ એક આવી રીતે થેલીમાં રાખીએ તો એ ખરાબ લાગે છે અને જગ્યા પણ વધુ રોકે છે. તો આવા ડબ્બા લઈ અને તેનામાં આપણે બધા જ સાબુને ગોઠવી લઈએ તો તેવી રીતે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. તો મેં આવી રીતે બધા જ સાબુને ગોઠવી લીધા છે. તો એ પણ તમે ગોઠવી રાખો તો એ પણ સારું રહેશે અને ઇઝીલી તમે સાબુનો પણ ઉપયોગ કરી શકશો. ત્યારબાદ આપણે બીજા ડબ્બામાં જે પાવડર છે, પીતાંબરી છે, સ્ક્રબર છે એ પણ રાખી શકો છો. કપડાં સુકવવાની ચીપટી હોય છે એ પણ રાખી શકો છો. તમે આવી રીતે ઘણા બધા તેના ઉપયોગ કરી શકો છો.